નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપા લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠામાં શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. ભાભર ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને અપાવ્યો શાળામાં પ્રવેશ. વડગામમાં ભર બજારે બાઇક ચોરીનો પ્રયાસ કરનાર યુવકની થઈ પીટાઈ. લોકોના મારથી અધમુઆ યુવકને ખસેડાયો સારવાર અર્થે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે પૂર્વ પ્રમુખ આરૂઢ. 2 માસ અગાઉ પ્રમુખ પદે રાજીનામું ધરનાર સીતાબેન ભીલની પુનઃ પ્રમુખ પદે નિયુક્તિ. ડીસાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં વાલીઓનો હોબાળો. વિદ્યાર્થી ડ્રેસમાં કમિશનના આક્ષેપ સાથે વાલીઓએ મચાવ્યો હંગામો. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઇન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. શહેરી વિસ્તારોમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2016 પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના ભાભર મુકામે આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આંગણવાડી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં બાળકોને પ્રવેશ અપાવી ઉજ્જવળ અને સુખમય ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે દરેક ગામમાં ઉત્સાહ અને હર્ષનો માહોલ સર્જાય છે. વાલીઓ પોતાના નાના બાળકોને હરખથી શાળામાં પ્રવેશ અપાવવા આવે છે. આવા આનંદભર્યા માહોલમાં મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને અત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સૂચનાથી શરૂ થયેલ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અભિયાનને લીધે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે આ અભિયાનને લીધે જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર જાગૃતિ આવી છે. તેમજ વિદ્યાર્થીઓ રસ અને ઉત્સાહપૂર્વક શાળામાં જઈને સરસ રીતે ભણે છે. સરદાર પટેલ સહભાગી સિંચાઈ યોજનાના ચેરમેન શ્રી ગણેશભાઈ ચૌધરીએ કહ્યું કે શાળા પ્રવેશોત્સવ અભિયાન અને કન્યા કેળવણી મહોત્સવથી લોકોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દરેક વાલી હવે પોતાના બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધી ભણાવવાની કાળજી રાખી રહ્યા છે. તેમજ વિદ્યાર્થીઓ પણ બહુ ઉત્સાહપૂર્વક ભણી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં ઠેર ઠેર શિક્ષણની વ્યાપક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓને સારી સુવિધા મળે છે. એને કેળવવું જોઈએ, એને પ્રોત્સાહિત કરવું જોઈએ. એની ભૂલ કઈ થતી હોય તો એને શાંતિથી સુધારવી જોઈએ. આ અભિગમ સાથે શિક્ષણ આપવાની શરૂઆત છે. એના ખૂબ સારા પરિણામ આપણને મળવા માંડ્યા છે. અત્યારે આપણી આ નિશાળ 2 પાળીમાં ચાલે છે અને વર્ષોથી આમનામ આપણે ચાલ્યું. પણ હવે ખાડિયાની અંદર જ આપણા સરસ મજાના રૂમ આપણી શાળાના તૈયાર થઈ ગયા છે. નજીકના દિવસની અંદર જ આપણે 2 પાળીમાંથી 1 પાળી કરી શકશું. બાળકોને પણ સારી રીતે ત્યાં મળે શિક્ષણ એવી વ્યવસ્થા આપણે ઉભી થઈ. મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લેખન કરાવી હળવા પ્રશ્નો પૂછીને આત્મવિશ્વાસ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ઉપરાંત બનાસ ડેરી તરફથી ચોપડા અને ચોકલેટનું મંત્રીશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ તથા અભ્યાસમાં બાળકોની પ્રગતિ વિશે જાણકારી મેળવી હતી. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા વયોવૃદ્ધ વ્યક્તિઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીના હસ્તે વિદ્યાર્થીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ તથા સરસ્વતી સાધના યોજના અન્વયે વિદ્યાર્થીનીઓને સાયકલ આપવામાં આવી હતી. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન શ્રી લાલજીભાઈ ચૌધરી, બનાસ ડેરીના ડિરેક્ટર શ્રી રતનસિંહભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી વૈકુંઠભાઈ આચાર્ય, અગ્રણીઓ સર્વશ્રી ભીખાભાઈ આચાર્ય, સુશ્રી ધરતીબેન ઠક્કર, શ્રી હરિભાઈ આચાર્ય સહિત અગ્રણીઓ, અધિકારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ શાસિત વડગામ તાલુકા પંચાયતમાં આજે કારોબારી ચેરમેનની વરણી કરવા માટે બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ તરફથી એકમાત્ર ઉમેદવારી પત્ર રજૂ થતા કોંગ્રેસના ઉમેદવાર કાસમભાઈ સેલિયાની કારોબારી ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વડગામ તાલુકા પંચાયતના સભાખંડમાં ટીડીઓ રમીલાબેનના અધ્યક્ષસ્થાને કારોબારી અધ્યક્ષની વરણી માટેની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસ તરફથી કાસમભાઈ સેલિયાએ દાવેદારી નોંધાવી હતી. જેમની સામે કોઈએ ઉમેદવારી ન નોંધાવતા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે કાસમભાઈ સેલિયાને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ.
બનાસકાંઠાની અમીરગઢ પોલીસે અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી લક્ઝરી ગાડીમાં કરાતી વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરી લક્ઝરી ચાલક અને કંડક્ટરને ઝડપી પાડી વિદેશી દારૂ સહિત ₹31.56 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમીરગઢ પોલીસ મથકના પીએસઆઈ કેવાય વ્યાસ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ ઉપર પોલીસ ટીમ સાથે વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી રાજસ્થાન પારસીની એક શંકાસ્પદ લક્ઝરી બસને રોકાવતા આ ગાડીમાં પેસેન્જર ન હોય પોલીસે લક્ઝરીની તલાશી લેતા લક્ઝરી ચાલક તેજારામ ઝુરાજી ગરાસિયા, રહેઠાણ દેવાલા, તાલુકો કોટલા, જિલ્લો ઉદયપુર અને બીજો શખ્સ નાથારામ વેલારામ ગરાસિયા, રહેઠાણ ખેતરલી ખાડા, તાલુકો બાલી, જિલ્લો પાલી, રાજસ્થાનવાળા ભાગવા જતા પોલીસે આ બંનેને ઝડપી પાડ્યા હતા. જોકે લક્ઝરીની તલાશી દરમિયાન પાછળના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાંથી ₹21.52 લાખની કિંમતનો પરપ્રાંતીય દારૂ અને બિયરની 7,416 નંગ બોટલ મળી આવતા પોલીસે 2 મોબાઈલ, રોકડ રકમ, લક્ઝરી મળી કુલ ₹31.56,300 નો મુદ્દામાલ કબજે કરી લક્ઝરી ચાલક અને કંડક્ટર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાલુકા મથક વડગામ ખાતે આજે સવારના સમયે બસ સ્ટેન્ડ વિસ્તારમાં બાઇક ચોરીનો પ્રયાસ કરનાર લોકોની ઝપટે ચડી જતા લોકોએ તેને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસ આવી જતા આ શંકાસ્પદ યુવકનો કબજો મેળવી તેની સારવાર કરાવી હતી. બાદમાં પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ હાથ ધરી હતી. વડગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બુધવારની સવારે 11 વાગ્યાના સમયે એક વ્યક્તિ પોતાનું બાઇક પાર્ક કરીને થોડેક દૂર ઉભા હતા. તે દરમિયાન એક અજાણ્યો યુવક આ પાર્ક કરેલ બાઇકનું લોક ખોલીને તેને ચાલુ કરવાનો પ્રયાસ કરતા બાઇક માલિક દોડી આવ્યા હતા અને બાઇકની ચોરી કરનાર શંકાસ્પદ યુવકને ઝડપી પાડતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા. આ બાઇક સાથે ચેડા કરનાર યુવકને બરાબરનો મેથી પાક ચખાડતા તમાશાને તેડું ન હોય તેમ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે લોકોની હાથાપાઈથી અધમુવો થયેલ યુવક જમીન ઉપર ઢળી પડતા વડગામ પીએસઆઈ તાબડતોડ દોડી આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ યુવકને લોકોની ચુંગાલમાંથી છોડાવી તેને સારવાર અર્થે વડગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો. બાદમાં તેને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી હતી. બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 2 માસ અગાઉ પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેનાર સીતાબેન સવાભાઈ ભીલની પુનઃ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થવા પામેલ છે. ધાનેરા તાલુકા પંચાયત પ્રમુખ પદેથી સીતાબેન શિવાલાલ ભીલે 2 માસ અગાઉ કોઈ કારણસર રાજીનામું આપ્યું હતું, જેને લઈ ખાલી પડેલી પ્રમુખ બેઠકમાં આજે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયસુખભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને અને ચૂંટણી અધિકારી મોરસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત સભ્યોની બેઠક મળી હતી. આ સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 1 સભ્ય હાજર રહ્યા હતા અને તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રક્રિયામાં કોંગ્રેસમાંથી એકમાત્ર પૂર્વ પ્રમુખ સીતાબેન સવાભાઈ ભીલનું ફોર્મ રજૂ થતા તેમને બિનહરીફ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. આમ 2 માસ અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પદેથી રાજીનામું ધરી દેનાર સીતાબેન પ્રમુખ પદની પુનઃ ચૂંટણીમાં પણ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવતા કોંગ્રેસમાં ખુશાલી છવાઈ હતી. બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ગાયત્રી પરિવાર દ્વારા નાના ભૂલકાઓમાં સંસ્કારનું સિંચન કરવા માટે બાલ મંદિરનો શુભારંભ કરવામાં આવ્યો છે. અંબાજીમાં નાના ભૂલકાઓમાં ભક્તિભાવ સાથે સંસ્કારોનું સિંચન કરવા માટે ગાયત્રી પરિવાર દ્વારા બાલ મંદિરનો પ્રારંભ કરાયો છે. આજે કોટેશ્વર વાલ્મીકી આશ્રમના મહંત શ્રી વિશ્વંભરદાસજી મહારાજના કરકમળો દ્વારા આ બાલ મંદિરનો વિધિવત પ્રારંભ કરવામાં આવેલ. આ પ્રસંગે બાલ સંસ્કાર કેન્દ્રના આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. ડીસા શહેર જાણે બીમારીઓનો અડ્ડો બની ગયું હોય તેમ લાગી રહ્યું છે અને એક પછી એક ધુળિયાકોટ, બ્રહ્મપુરી વિસ્તાર અને રાજપુર લોધાવાસમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફાટી નીકળ્યો હતો. હજુ આરોગ્ય વિભાગ અને નગરપાલિકા આ વિસ્તારોમાં તો પૂરી રાહત કામગીરી કરી શકતી નથી, ત્યાં ધુળિયાકોટ વિસ્તારમાં ડેન્ગ્યુ પોઝિટિવ કેસ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ જે વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા છે તે જ વિસ્તારમાં એક પછી એક બીમારી માથું ઉંચકતા તેમની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. જેમાં ધુળિયાકોટમાં રહેતા લાલગીરી ગોસ્વામીની પુત્રી સોનલ ગોસ્વામીને 3 દિવસથી તાવ આવતો હતો, જેથી તેના પિતાએ ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં તેને ડેન્ગ્યુના લક્ષણો જણાતા તબીબે તેનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમાં તેને ડેન્ગ્યુના પોઝિટિવ રિપોર્ટ આવતા તબીબે તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી અને ડીસા બ્લોક હેલ્થ ઓફિસરમાં જાણ કરી હતી. આ અંગે બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ઉમેશ ઝવેરીએ જણાવ્યું હતું કે ડીસાના ધુળિયાકોટ વિસ્તારમાં ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ મળ્યો હોવાના સમાચાર મળતા જ અમે તાત્કાલિક આ વિસ્તારની મુલાકાત લીધી હતી
અને આગામી ચોમાસાના સમયમાં લોકો બીમારીનો ભોગ ન બને તે માટે તમામ પીવાના પાણીની પાઇપલાઇનોના લીકેજ તપાસવા, ગટરોની સાફ સફાઈ અને દવાનો છંટકાવ કરવા ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટરને જાણ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અગાઉ પણ દૂષિત પાણી પીવાના કારણે રોગચાળો ફેલાયો હતો, ત્યારે ફરીથી ડેન્ગ્યુનો પોઝિટિવ કેસ મળી આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બનાસકાંઠાના ડીસામાં ઇન્દિરાનગર ધુળિયા પ્રાથમિક શાળામાં આજે શાળા પ્રવેશોત્સવમાં ગણવેશની રકમને લઈ વાલીઓએ હોબાળો મચાવતા ચકચાર મચી જવા પામી હતી. ડીસાની ઇન્દિરાનગર ધુળિયા કોટ પ્રાથમિક શાળામાં ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના ડ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને આ ડ્રેસ એક જ દુકાનમાંથી ખરીદવા માટે વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવતા આજે શાળા પ્રવેશોત્સવમાં વાલીઓએ ડ્રેસના મામલે સ્કૂલ સંકુલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને વિદ્યાર્થી ડ્રેસ પાછળ શાળાના આચાર્યનું મસમોટું કમિશન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે ઉચ્ચ અધિકારીઓના આદેશ વિના ડ્રેસ બદલી દેવાયો છે અને ડ્રેસ પાછળ કમિશન મેળવવા આચાર્ય દ્વારા પોતાના માનીતા દુકાનદારનું કાર્ડ પધરાવવામાં આવતા આ વિવાદ સર્જાયો છે, જેમાં શાળામાં શિક્ષણનું સ્તર કથર્યું હોય, બાળકોને વાંચતા લખતા પણ આવડતું ન હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા હતા. ત્યારે આ મામલે જિલ્લા સમાહર્તા દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તે શિક્ષણના નામે ચાલતી વાલીઓની લૂંટનો પર્દાફાશ થાય તેમ હોવાનું લોકો માની રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠામાં શહેરી વિસ્તારના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. ભાભર ખાતે મંત્રી શંકરભાઈ ચૌધરીએ બાળકોને અપાવ્યો શાળામાં પ્રવેશ. વડગામમાં ભર બજારે બાઇક ચોરીનો પ્રયાસ કરનાર યુવકની થઈ પીટાઈ. લોકોના મારથી અધમુઆ યુવકને ખસેડાયો સારવાર અર્થે. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ પદે પૂર્વ પ્રમુખ આરૂઢ. 2 માસ અગાઉ પ્રમુખ પદે રાજીનામું ધરનાર સીતાબેન ભીલની પુનઃ પ્રમુખ પદે નિયુક્તિ. ડીસાની ઇન્દિરાનગર પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવમાં વાલીઓનો હોબાળો. વિદ્યાર્થી ડ્રેસમાં કમિશનના આક્ષેપ સાથે વાલીઓએ મચાવ્યો હંગામો. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.